દાહોદ મનરેગા કૌભાંડ તો સામે આવ્યો, પરંતુ હવે રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે મંત્રી બચુ ખાબડને લઈને કે સાહેબ જે અત્યારે હોદ્દા ઉપર બેઠા છે તેમને હોદ્દા ઉપરથી હટાવવામાં આવે. આવી અનેક નેતાઓએ માંગ કરી છે અને વધુ એક માંગ કરતા નજરે પડ્યા છે આદિવાસી નેતા છોટુ વસાવા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. જે રીતે મનરેગા કૌભાંડ સામે આવ્યું અને તેમને લઈને પ્રહાર એ થયા કે જે મંત્રી બચુ ખાબડ છે તેમને પોતાના પદ ઉપરથી હટાવવામાં આવે. કારણ કે જે રીતે આ કૌભાંડ સામે આવ્યો હતો ત્યારે સૌ કોઈને ખબર હતી કે જે મંત્રી છે તે બંને એમના જે પુત્ર છે, જે બળવંત ખાબડ અને કિરણ ખાબડ, આ બંનેનો હાથ છે. કારણ કે આગોતરા જામીન પણ મૂકવામાં આવ્યા હતા, તેમ છતાં સરકારે કોઈ કાર્યવાહી ન કરી એટલે સવાલ થતા હતા કે સાહેબને ખબર હોવી જોઈએ, અને તેમ છતાં કોઈ કાર્યવાહી ન થઈ. પરંતુ હવે આદિવાસી નેતાઓ પણ મેદાનમાં આવ્યા છે અને એક જ માંગ છે કે જે મંત્રી બચુ ખાબડ છે તેમને પોતાના હોદ્દા ઉપરથી હટાવવામાં આવે. અને સાથે જે પણ કહેવામાં આવ્યું છે કે સૌથી પહેલા નરેગા યોજના હતી, પછી સરકારે એમને મનરેગા યોજના કરી અને લોકોને આમાં મારવા લાગ્યા. કારણ કે જે રીતે આ યોજના સૌથી પહેલા અમલમાં આવી હતી એ પછી ઘણા બધા કૌભાંડ છે તે આમાં થયા છે, તો સરકાર એમના ઉપર પણ ધ્યાન આપે. ભરૂચની અંદર જે નરેગા યોજના ચાલી રહી હતી તેમાં પણ ક્યાંક 1500 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું હોય તેવા આક્ષેપ છોટુ વસાવા છે તેમણે કર્યા છે. હવે ખાસ કરીને તેમણે એક સવાલ એ પણ કર્યો છે કે ભાજપ સરકારના મોટા નેતાઓ એવું કહે છે અમે ખાતા નથી અને ખાવા દેતા નથી, તો પછી આ કૌભાંડ કઈ રીતે થયો? હવે છોટુ વસાવાએ જે આ સૂત્ર જે લઈને આવ્યા છે પીએમ નરેન્દ્ર મોદી અને ખાસ કરીને આપણે ભૂપેન્દ્ર પટેલને પણ જેમણે સવાલ કર્યા છે સાંભળીએ. ગુજરાતની અંદર આ જે નરેગા યોજના છે એની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચાર આજથી નથી, કેટલા સમયથી ચાલી રહ્યું છે અહીંયા. કારણ કે બચુભાઈ ખાબડ ડેડિયાપાડા, સાગબારા, નર્મદા જિલ્લાના બી પ્રભારી હતા અને જેટલી જગ્યાએ આ નરેગા યોજના ચાલી છે આ ગુજરાતની અંદર, એ તક ગરીબો માટે મરેગા યોજના બનાવી દીધી છે અને નેતાઓ માટે જીવવા માટેની યોજના બનાવી દીધી છે એવું લાગે છે. તો સરકારે આના પર ધ્યાન આપીને લોકોને એનો ફાયદો થાય, એનું શરીર ટકે એટલા માટે આ બનાવેલી યોજના હતી. એને આવી રીતના દુરુપયોગ કરીને, સત્તાનો દુરુપયોગ કરીને લોકોનું ચાવ કરી જવું, એને કોઈ ન્યાય નહીં આપવો. આજે પણ એ સરકારની અંદર બચુભાઈ ખાબડ ચાલુ છે, એને તે જ મિનિટે સસ્પેન્ડ કરીને બહાર કરો ને, એને કાઢી મૂકો ત્યાંથી. શું જરૂર છે? એના છોકરાઓ, એનું આખું સર્કલ આવી ખોટી એજન્સીઓ બનાવીને લોકોના આ બધું લૂંટી લેવું એ કેટલા અંશે વ્યાજબી છે? એ લોકોએ કહ્યું છે કે અમે કોઈને ખાવા દેતા નથી અને ખાતા નથી, તો આ વાત અહીંયા આગળ જુઠ્ઠી સાબિત થાય છે. તમે જ ખાઈ જાઓ છો લોકોનું. આ ભરૂચ જિલ્લાની અંદર પણ નરેગા યોજનામાં 1500 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. એને કોણ બહાર લાવશે? કેમ કે બધા જ ચોર સત્તાની અંદર બેઠા છે, એની તપાસ કોણ કરશે? મારે એમ કહેવું છે. તો એક જાતનું ષડયંત્ર કરીને ભારતના ગરીબ લોકોનું બજેટ ખાઈ જવું, એ આખો એજન્ડા સરકારમાં છે ને એ આજે ફોલો કરી રહ્યા છે. એટલે એમને કોઈ નુકસાન થતું નથી, એમને કોઈ સજા થવાની નથી. કારણ કે એ જ લોકો ચોરી કરવાવાળા છે, એ જ લોકો એફઆઈઆર કરવાવાળા છે, એ જ લોકો એની તપાસ કરવાવાળા છે. ચોર જ જો આની અંદર તમારે તપાસ કરે તો કોને સજા થવાની છે? એટલે એક જાતનું ષડયંત્ર કરીને આ દેશના લોકોને પાયમાલ કરવાનું. આના નરેગામાં જ નહીં, એક એક યોજના અત્યારે જે ચાલી રહી છે વિકાસના નામે, એ વિનાશ કરવાની યોજના છે. તો આવા લોકોને ઓળખી લેવાની જરૂર છે. આગામી જે ચૂંટણીઓ આવવાની છે તાલુકા, જિલ્લા પંચાયતની, એના માટે બધું આ દોડધામ છે, બીજું કંઈ છે નથી. અને સત્તા અંકે કરીને આ તો 35 વર્ષ લગી આ લોકો સત્તામાં છે. હવે તિરંગા યાત્રા કાઢીને તમે કોને બતાવવાના છે? મારે એમ, તમે સારું કામ કર્યું હોત યાત્રા કાઢવાની કોઈ જરૂર હતી? મારે એમ કેવું છે. પરંતુ તમને એવું લાગે છે, એમને એવું લાગે છે કે અત્યારે લોકો અમારી સાથે નથી, અમને વોટ નહીં આપશે. આ તો કેટલાય વર્ષોથી ઈવીએમ નહીં હોત ભારતની અંદર, તો આવા નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન આ દેશની અંદર હોત જ નહીં, અને આટલું બધું કૌભાંડ નહીં કરતે, આટલા બધા લોકો દુઃખી આ દેશની અંદર નહીં થતો.
એટલી વાત હું કરવા માંગુ છું. જે રીતે નરેગા કૌભાંડ અને હવે મનરેગા કૌભાંડ સામે આવી રહ્યા છે તેમને લઈને આપ શું માનો છો, અને ખાસ કરીને છોટુ વસાવાએ જે પોતાની પ્રતિક્રિયા આપી છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.